નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાઘોડિયા કોર્ટમાં ચાલતા ભરણ પોષણનો કેસ ડભોઈ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો. ત્યારે આજરોજ જે મીટિંગ બોલાવવામાં આવી વાઘોડિયા વકીલ મંડળ દ્વારા, ખાસ જે મીટિંગ છે તેનું આયોજન કરવામાં આવ્યું, કારણ કે જે કેસ ભરણ પોષણનો જે ડભોઈમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે તેને લઈને અગત્યની મીટિંગ બોલાવવામાં આવી. વાઘોડિયા કોર્ટમાં ચાલતા ભરણ પોષણનો કેસ ડભોઈ કોર્ટમાં ટ્રાન્સફર કરાતા, જેને લઈને વાઘોડિયા વકીલ મંડળે મીટિંગ યોજી. ગુજરાત સરકાર તેમજ હાઈકોર્ટ દ્વારા 83 જેટલી નવીન ફેમિલી કોર્ટે ફાળવવામાં આવતા વાઘોડિયા કોર્ટમાં ચાલતા ભરણ પોષણના કેસ હવે ડભોઈ ફેમિલી કોર્ટમાં ચાલશે, જેને લઈને વાઘોડિયા વકીલ મંડળ દ્વારા મીટિંગ યોજાઈ. ડભોઈમાં ફેમિલી કોર્ટ ફાળવવામાં આવી. વાઘોડિયા તાલુકાના ભરણ પોષણના કેસ ડભોઈમાં ફેમિલી કોર્ટમાં ચાલશે. ફેમિલી કોર્ટ ડભોઈ કરવામાં આવતા વાઘોડિયા તાલુકાના છેવાડાના ગામોના ભરણ પોષણના કેસ માટે લોકોને 60થી વધુ કિલોમીટરે જવું પડશે. સમય પણ બરબાદ થશે. વકીલ તેમજ ફરિયાદીઓ સમયસર પહોંચી શકશે નહીં. વાઘોડિયા કોર્ટમાં ભરણ પોષણના કેસ રાખવામાં આવ્યો તેવી વકીલ મંડળની માંગણી છે. વાઘોડિયાની ફેમિલી કોર્ટને ડભોઈ ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરી છે, જે ગુજરાત હાઈકોર્ટના ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લીધી નથી. વાઘોડિયાના અગાઉથી 2 ભાગ પાડવામાં આવ્યા. વાઘોડિયાની સેશન્સ કોર્ટ સાવલી એસડીએમ ડભોઈને હવે ફેમિલી ભરણ પોષણના કેસ પણ ડભોઈ ફેમિલી કોર્ટમાં થવાથી ત્રીજો ભાગ થયો છે, જેને લઈને વાઘોડિયા સહિત તાલુકાની જનતા ને વકીલોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો પડે તેવું છે. અને ફેમિલી કોર્ટ ડભોઈ કરવામાં આવતા વાઘોડિયા તાલુકાની સ્ત્રીઓને સસ્તો અને સરળ ન્યાય નહીં મળે તેવું જણાવવામાં આવ્યું છે, ને તેને જ લઈને આજરોજ મીટિંગનું ખાસ આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સરકાર તથા ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફેમિલી કોર્ટોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં વાઘોડિયાને ડભોઈ સાથે સમાવેશ કરવામાં આવે છે. આમ જોઈએ તો વાઘોડિયા પહેલું ગ્રામ પંચાયત હતું, ત્યાં જેએનએફસી કોર્ટ હતી, ત્યાં ભરણ પોષણના તમામ કેસો વાઘોડિયા કોર્ટમાં ચાલતા હતા. પરંતુ જેમ જેમ વિકાસ થાય એમ વાઘોડિયાને સગવડ મળવી જોઈએ. જ્યારે આજે વાઘોડિયા નગરપાલિકા થયું છે તો વાઘોડિયાને સગવડ મળવાના બદલામાં વાઘોડિયાને અગવડો ઊભી થાય છે. પહેલી આપણા સેશન કેસો બધા વડોદરા ચાલતા હતા, તેના બદલામાં જ્યારે નવી સેશન કોર્ટો આપી તો આપણને વડોદરાથી છૂટા પડી સાવલી દાખલ કરવામાં આવે. આપણી સેશન એસડી કોર્ટ પહેલી વડોદરા હતી, તેના બદલામાં આપણને સાવલી આપવામાં આવી. આમાં આપણને પ્રાંત કચેરી ડભોઈ, એસડી કોર્ટ સાવલી, સેશન કોર્ટ સાવલી, હવે ફેમિલી કોર્ટ ડભોઈ, તો વાઘોડિયામાં કોઈ જાતનું કામ જ રહે નહીં. અને જેમ જેમ વાઘોડિયાનો વિકાસ થાય છે એમ એમ વાઘોડિયાને કોર્ટ દ્વારા હાઈકોર્ટ દ્વારા અન્યાય કરવામાં આવે છે. આમ વાઘોડિયાની જનતાને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. આવા ભરણ પોષણ જેવી નાની મેટરો માટે જો અરજદારોને પોતાના ખર્ચે દૂરના ગામોથી ડભોઈ સુધી જવાનું થાય તો એ અરજદારને પોસાય નહીં. અને આવા સંજોગોમાં અરજદાર કોર્ટમાં જવાનું ટાળશે. અરજદારે જરૂર હશે તો જવા માટે જે એમને અગવડ પડશે એના માટે કોર્ટમાં ન્યાય મેળવવાનું અરજદાર ટાળશે. આમ ગુજરાત સરકાર સસ્તો ન્યાય આપવાની જે જોગવાઈ કરે છે તેના બદલામાં વાઘોડિયાને અન્યાય અને ન્યાય મોંઘો થતો જાય છે. આમ વાઘોડિયાને ખૂબ અન્યાય થઈ રહ્યો છે. આથી વાઘોડિયાની માગણી છે કે ભલે અમને ફેમિલી કોર્ટ ના આપો, સેશન કોર્ટ ના આપો, જે છે પણ જે છે તે અમારે વાઘોડિયામાં રહેવા દો. અમને યથાવત રહેવા દો. અમને અન્યાય ના કરશો. અમારે વિકાસ નહીં જોઈતો પણ જે મુશ્કેલી ના ઊભી કરશો, એવી અમારી માગણી છે.